મહાશિવરાત્રિનું વ્રત. તો કહે છે કે કરોડો સૂર્યોનો પ્રકાશ ઉત્પન્ન થયો ને તે પ્રકાશમાં એક આકૃતિ ઉત્પન્ન થઈ હતી ને તે આકૃતિ શિવલિંગમાં પરિવર્તન થઈ ગઈ. આમ તે શિવલિંગની ઉત્પત્તિ થતાં આજના આ પર્વને મહાશિવરાત્રિ કહે છે. આજના આ શુભ દિવસને મહાદેવજીના જન્મદિવસ તરીકે મનાવાય છે. લોકો આખી રાત જાગરણ કરે છે, ભજન કીર્તન કરે છે, નકોડો ઉપવાસ પણ કરે છે, મહાદેવજીના મંદિરે જાય છે, મહાદેવજીને દૂધથી જલ અભિષેક કરે છે ને બેલપત્ર ચડાવે છે. આમ આજના આ શુભ દિવસે મહાદેવજીની મહાપૂજા કરે છે, આરતીઓ પણ કરે છે અને પ્રસાદીમાં ભાંગ પણ લે છે. ને આ મહાશિવરાત્રિનો દિવસ લોકો ધૂમધામથી મનાવે છે. તો ચાલો હવે મહાશિવરાત્રિની કથા સાંભળીએ. તો એક પહાડી ઇલાકામાં એક શિકારી રહેતો હતો. તે શિકારી રોજ શિકાર કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. એવી જ રીતે તે એક દિવસ ખાધા પીધા વગરનો તીર કમાન લઈને શિકાર કરવા નીકળ્યો કે માર્ગે આવતા જતા લોકો શિવ શિવ કહેતા હતા. ને તે શિકારી પણ દેખાદેખી શિવ શિવ બોલતો હતો અને જાણે અજાણે ભગવાનનું નામ લઈ રહ્યો હતો. મહાવદ ચૌદસના દિવસે શિકાર કરવા આખો દિવસ રખડ્યો તો તેને ક્યાંય શિકાર મળ્યો નહીં. તેથી ચાલતા ચાલતા સાંજ પડી ગઈ ને તે એક સરોવર કિનારે પહોંચી ગયો. તે સરોવર કિનારે એક બેલપત્રનું ઝાડ હતું ને એ બેલપત્રના ઝાડના નીચે શિવલિંગ હતું. શિકારીએ પાણી પીને પોતાની તરસ મટાડી. પછી તે બેલપત્રના ઝાડ પર શિકાર કરવા માટે બેસી ગયો. હવે શિકારને જોવામાં તકલીફ પડતી હોવાથી તે બેલપત્રના પાંદડા તોડીને નીચે નાખતો હતો. આમ તે પાંદડા મહાદેવજીના શિવલિંગ પર પડતા હતા. ને આમ રાતના 11 વાગી ગયા કે ત્યાં એક હરણ પાણી પીવા માટે આવ્યું હતું. શિકારી તીર કમાન લઈને આગળ પાછળ થયો કે પાંદડા ખરવા લાગ્યા અને એ ખરતા પાંદડાના અવાજથી તે હરણ ચોક્કન્નો થઈ ગયો ને તેણે ઊંચું જોયું તો શિકારી શિકાર કરવા માટે બેઠો હતો. ત્યારે તે હરણે શિકારીને વિનંતી કરી કે હે શિકારી, મને મારા પરિવારને મળી આવવા દે, પછી હું આવીશ ને તું મને મારી નાખજે. આમ હરણે ગાલાવાલા કર્યા. તેથી શિકારીને તે હરણ પર દયા આવી ને તે શિકારીએ હરણથી વચન લીધું કે તું પાછો આવીશ. એમ કહીને તેણે તે હરણને જવા દીધી ને તે હરણ ત્યાંથી દોડીને ચાલી ગયો. ને થોડી વાર પછી ત્યાં હરણી પણ પાણી પીવા માટે આવી હતી કે હરણીએ પણ શિકારીને જોયું. આમ હરણીએ પણ શિકારીને વિનંતી કરી અને શિકારીને તે હરણી પર દયા આવી ગઈ એ શિકારીએ તેને પર જવા દીધી. આમ સમય પસાર કરવા માટે તે હરણ અને હરણીની રાહ જોતો બેલપત્રના પાંદડા તોડી રહ્યો હતો કે જાણે અજાણે તે મહાદેવજીની પૂજા કરી રહ્યો હતો. ને પછી સમય પસાર થયો કે ત્યાં હરણ અને હરણીના બચ્ચા પણ ત્યાં પાણી પીવા માટે આવ્યા હતા. ને હરણના બચ્ચાએ પણ જોયું તો શિકારી શિકાર કરવા બેઠો હતો કે હરણીના બચ્ચાઓએ પણ તે શિકારીને વિનંતી કરી કે અમને અમારા માતા પિતાને મળી આવવા દે, પછી તો અમને મારી નાખજે. આમ તે શિકારીને તે બચ્ચાઓ પર બી દયા આવી ગઈ ને તે શિકારીએ તેમને પર જવા દીધું. આમ હરણ, હરણી અને તેના બચ્ચાઓ ઘેર ભેગા મળ્યા ને પછી શિકારીને દીધેલા વચનની વાત કરી ને પછી સહપરિવાર સરોવર કિનારે આવ્યું અને શિકારીને કહ્યું કે હવે તું અમને મારીને તારા બચ્ચાઓ માટે ભોજન લઈ જા. શિકારીએ તે હરણાની સચ્ચાઈ જોઈને તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને શિકાર નહીં કરું તેમ વચન લીધું કે આજ પછી હું ક્યારે પણ શિકાર કરીશ નહીં. અને હરણાએ પણ મૂંગા મોઢે તે શિકારીને આશીર્વાદ આપ્યા કે
ઉપરથી એક દેવ વિમાન ઉતર્યું ને તે દેવ વિમાનમાં એક દેવદૂત હતું ને તે દેવદૂતે શિકારીને કહ્યું કે હે શિકારી, તુએ જાણે અજાણે મહાશિવરાત્રિની પૂજા કરી, નકોડો ઉપવાસ પણ કર્યો, મહાદેવજીને બેલપત્ર પણ ચડાવ્યા ને હરનાઓને જીવનદાન દીધું. એથી તમે બધા લોકો શિવલોકમાં વાસ કરવાના અધિકારી બન્યા છો ને હું તમને લોકોને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ત્યાર પછી દેવદૂતના કહ્યા પ્રમાણે હરનાઓ ને શિકારી વિમાનમાં બેસી ગયા ને તે લોકોનો દેવલોકમાં વાસ થયો. તો હે મહાદેવજી, જેવા તમે આ શિકારીને હરનાઓને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌને ફળજો. જય મહાદેવજી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.